નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે એક ઝેરી હવા, ઝેરી પાણી ફેંકતી કોપર ફેક્ટરીની વાત કરવી છે. કારણ કે આ ફેક્ટરી સામે ઘણા લાંબા સમયથી લોકો લડી રહ્યા છે. હમણાં જો કે થોડું આંદોલન શાંત હતું, કેટલાક કાનૂની ગૂંચ ને ઘણા બધા કારણો, બીજા ઘણા બધા કારણો હતા. તો એની આપણે આજે વાત એટલા માટે કરવી છે કે આ જે રાજુલા, અમરેલી જે છે એની આસપાસના વિસ્તારોમાં આ ફેક્ટરી લગભગ 20 જેટલા ગામડાઓમાં વિનાશ વેરવાની છે. કારણ કે જ્યાં જ્યાં કોપર ફેક્ટરી બની છે ત્યાં ત્યાં ચારે બાજુ પર્યાવરણનો વિનાશ થયો છે અને ઘણી જગ્યાએ ભારતમાં તો ઘણી જગ્યાએ કોપર ફેક્ટરી બંધ પણ કરી દેવી પડી છે. અહીંયા આપણે જાણીએ છીએ કે કોપર ફેક્ટરી જે છે એ રાજુલા આસપાસના 20 ગામો છે, એમાં વંદ છે, લુણસાપુર છે, લોથપુર છે, કે જે આ મોટા ભાગે એની આસપાસમાં આ પ્લાન્ટ, આ 2 ગામની આસપાસમાં પ્લાન્ટ છે. બીજા ગામ જે આસપાસના લગભગ 20 ગામ છે એમાંથી મુખ્ય કહી શકાય કાગ વદર છે, મીઠાપર છે, કોવાઈ વંદ છે, નાગેશ્રી છે, સરોવર ડોળિયા એવું કરીને એક પણ ગામ છે, કંથારિયા પણ ગામ છે. તો આ ગામોમાં સલ્ફર ડાયોક્સાઇડ અને ઝેરી કચરો જબરજસ્ત ફેલાવાનો છે. ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરવાના ઘણા બધા કારણો પણ છે. કારણ કે જ્યાં જ્યાં ફેક્ટરી આવી છે ત્યાં ત્યાં એ વિનાશ વેર્યા છે. કચ્છમાં પણ જે અદાણીની ફેક્ટરી છે ત્યાં પણ વિરોધ થયો છે. અહીંયા પણ આ જ રીતે વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ મોટા પ્રમાણમાં આ ફેક્ટરીમાંથી નીકળતું હોય છે. 20 કિલોમીટરના ત્રિજ્યામાં એ ફેક્ટરી જ્યાં હોય ત્યાં 20 કિલોમીટરના ત્રિજ્યામાં આની અસર થઈ છે. આજુબાજુ સિંહોની મોટા પ્રમાણમાં વસ્તી છે. માછીમારોને ભયંકર અસર થવાની છે. કારણ કે અહીંયા લગભગ 30 થી 35 હજાર જેટલા કુટુંબો જે છે માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે. અને આ સલ્ફર ડાયોક્સાઇડ છે, ઝેરી રજકણો છે, એના કારણે આસપાસના ગામો તો થશે જ પણ પ્રદૂષિત થશે, પણ દરિયો પણ પ્રદૂષણ થવાનો છે. શ્વાસના રોગો, ફેફસાના રોગોની બીમારીઓ મોટા પ્રમાણમાં થવાની છે. ત્વચાના કેન્સર થવાની પૂરેપૂરી શક્યતાઓ આપણે બતાવી શકીએ. કારણ કે જ્યાં જ્યાં આ કોપર ફેક્ટરી બની છે, તાંબુ બનાવતી ફેક્ટરી, એના પ્રોસેસ માટે, તો સંપૂર્ણપણે આ પ્લાન્ટને બંધ કરી દેવા માટે છેલ્લા 2 વર્ષથી આંદોલનો ચાલતા હતા. પણ તેમ છતાં પણ હવે ત્યાં કામ ચાલુ થયું છે એવું ગામ લોકો કહી રહ્યા છે. અને આ બધી જ વાત કરવા માટે આપણી સાથે ત્યાં જે પહેલાથી લડતા એક યુવક સાથે આપણે વાત કરવી છે, જયદીપ સાથે, કે જે આ બધી જ આપણે વાત કરવાના છે. કારણ કે કોપર ગાળવાની જે ભઠ્ઠીઓ છે એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને આ ઝેરી ધુમાડો નીકળે છે, એનાથી એસિડ વર્ષા પણ થઈ શકે છે. એનો મતલબ એ થયો કે આસપાસના ઘણા બધા વિસ્તારોમાં આની વ્યાપક પ્રમાણે અસર થવાની છે. અને એટલા માટે કોપર એનું જે પ્રોસેસ થતી હોય છે એની દરમિયાન આ જે સલ્ફર એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, આર્સેજેનિક બીજા ઘણા બધા તત્વો નીકળે છે, સીસુ અને કેડમિયમ જેવા ઝેરી ભારે ધાતુ જે કહી શકાય એ ધાતુ પણ નીકળે છે. અને આ બધો કચરો આસપાસ ફેંકાતો હોય છે અને એ પાણીમાં ભળે છે. પાણીના કારણે જળચર જીવોને મોટી અસર થાય છે, ભૂગર્ભ જળને અસર થાય છે. એના કારણે પીવાના પાણીમાં આ બધા જ પ્રદૂષિતો આવતા હોવાના ઘણી બધી ફેક્ટરીઓના અહેવાલ છે. અને એટલા માટે ગામના લોકો એનો વિરોધ કર્યા છે. તો આપણે જયદીપ સાથે સીધા જોડાઈશું અને એની સાથે વાત કરીશું કે કયા પ્રકારે અહીંયા ચાલી રહ્યું છે. અને ભાજપના કેટલાક નેતાઓ જે છે એને મહેમાનગતિ માણી આવ્યા છે, એ પણ આપણે જયદીપ વાત કરશે. અને બીજા કોઈ કારણસર નહીં, આપણે જાણીએ છીએ કે કયા કારણસર આ બધા નેતાઓ જતા હોય છે. વન મહોત્સવ અને વિશ્વ પર્યાવરણ દિવસના બહાના હેઠળ આ બધી ફેક્ટરીઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, અધિકારીઓ એ પણ હાજરી આપે છે. સૌથી આંચકાજનક બાબત તો એ છે કે આ નેતાઓ જ્યાં ફેક્ટરી વિનાશ વેરવાની છે એ ફેક્ટરીની અંદર જઈને ઉત્સવ મનાવે છે, હાજરી આપે છે. બીજા કોઈ નહીં, ત્યાંના ધારાસભ્ય હીરા સોલંકી, કલેક્ટર, પોલીસ વડા અને બીજા બધા ઘણા બધા અધિકારીઓ. તો આ બધી જ આપણે સાથે વાત કરશે જયદીપ. જયદીપ, થોડી ટૂંકમાં વાત કરશો કે તમે આંદોલન કઈ રીતે ચાલુ કર્યું અને આના જે અભ્યાસોમાં શું તારણો આવ્યા છે, થોડી 1-2 મિનિટ માટે, પછી આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. જી સર, આંદોલન જ્યારથી આ વિસ્તારમાં ખ્યાલ આવ્યો કે 2024માં 13 જાન્યુઆરીના રોજ લોક સુનાવણી કરવામાં આવી અને તે અગાઉ જ અમને જાણ થતાં જ આ આંદોલનની શરૂઆત કરેલી. અને આંદોલન કરવા પાછળનું કારણ મુખ્ય એક જ હતું કે જે આપણે સલ્ફર ડાયોક્સાઇડની વાત કરી.
તો કોપરના જે અભ્યાસો થયા છે એના ઉપરથી એક તારણ આવ્યું છે કે 1 ટન કોપર ગાળવું હોય તો એનું 3 ગણું એટલે કે 3 ટન સલ્ફર ઓક્સાઇડ પ્રોડ્યુસ થાય છે. તો સૌથી મોટો જે મહત્વનો મુદ્દો છે પ્રદૂષણનો તો આ સલ્ફર ઓક્સાઇડનો છે. તો આ સલ્ફર ઓક્સાઇડ જે પ્રોડ્યુસ થવાનું છે એ ભૂલે ચૂકે હવામાં જશે અને હવામાં જતા વેત જ આ ઓક્સિજન સાથે સંયોજાય અને સલ્ફ્યુરિક એસિડ બને છે અને એસિડ વર્ષા થાય છે. જ્યાં જ્યાં આ ફેક્ટરી આવી છે કોપરની, વિશ્વના કોઈ પણ દેશની અંદર આવી છે, તો ત્યાં એમણે ભરપૂર પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવેલું છે. ભારતની અંદર તૂતુકુડીની અંદર જે ફેક્ટરી આવી હતી ત્યાં પણ દર વર્ષે એસિડ વર્ષાના બનાવો બનેલા છે. આ સિવાય રશિયાની અંદર નિરોક્સ કરીને સિટી છે, એમને ટોક્સિક સિટી તરીકે જાણીતું થઈ ગયું છે. જે જગ્યાએ મોટા પ્રમાણની અંદર કોપર સ્મેલ્ટિંગ થતું હતું. આવા તો ઘણા બધા ઉદાહરણો છે. કનાડાની અંદર સેડબરી છે, તો સેડબરીની અંદર પણ એક આખું જે પર્યાવરણ છે એ આખું ડેમેજ થઈ ગયું છે અને ત્યાં પણ એન્વાયરમેન્ટલ ડિઝાસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તો આ ફેક્ટરી વિશ્વના કોઈ પણ દેશની અંદર હોય, ત્યાં વિશ્વનો કોઈ પણ દેશ ચલાવે, આ ફેક્ટરીએ માત્ર ને માત્ર પ્રદૂષણને નુકસાન કરવાનું, આસપાસના પર્યાવરણને નુકસાન કરવાનું જ કામ કર્યું છે. તો આ જે આંદોલન ચાલુ થયું હતું એ આંદોલનમાં કઈ રીતે પછી તમે ચાલુ કર્યું એ થોડી વાત કરશો? જી, જે રીતે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આવી ફેક્ટરી આ વિસ્તારમાં આવવાની છે. આ અગાઉ પણ એક ફેક્ટરી 1985 ની અંદર પ્લાન થઈ ગયેલો અને એમણે જમીન ખરીદીથી માંડીને બધી પ્રોસેસ કંપનીએ પણ કરેલી. તો ત્યારે સદભાગ્યે સરકાર ખૂબ સારા, આમ કહી શકાય ને કે સરકારમાં બેઠેલા ખૂબ સારા લોકો ત્યારે હતા. ધારાસભ્ય પણ ખૂબ સારા હતા. તત્કાલીન ધારાસભ્ય આપણે પ્રતાપ બાપુ વરુ કે જેમણે આખી આ આંદોલનની અગુવાઈ કરી અને એ ફેક્ટરીને આવવા નહોતી દીધી. પણ અત્યારે જે સરકારમાં જે ધારાસભ્ય બેઠા છે એ અમને મહેમાન, તમે કીધું મહેમાન નથી, એ જ યજમાન છે. પોતે કંપની લાવનાર જ પોતે છે. કંપનીને હાથ પકડી અને આ જગ્યાએ મૂકનાર જ આ માણસ છે સાહેબ. તો એનો મતલબ કે ભાજપના 4 હાથ આના ઉપર છે એવું આપણે કહી શકીએ, કારણ કે આટલા મોટા પ્રમાણમાં જે ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના ભાઈ હીરા સોલંકી, તો એ પણ આને ખરેખર તો લોકો માટે વિચારવું છે, કારણ કે અહીંયા માછીમારોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે અને એમાં મોટા ભાગના જે માછીમારો છે એ કોળી અને ખારવા છે, એમના જ જ્ઞાતિના છે અને જ્ઞાતિવાદના આધારે એ રાજકારણ એમનું ચાલે છે. તો આ તો બહુ તમે ગંભીર વાત કરી જયદીપ. તો હવે શું? માછીમારની વાત કરું તો ખૂબ જ આમ કહેવાય ને પ્રાગ ઐતિહાસિક સમયનું, ખૂબ જૂના સમયનું જાફરાબાદ એ માછીમાર માટે પ્રખ્યાત બંદર રહી ચૂક્યું છે. ખૂબ મોટા પ્રમાણની અંદર ત્યાં માછીમારો વસે છે. આખો તાલુકો છે, એમાં જે મુખ્ય શહેર જે જાફરાબાદ છે આખું માછીમાર નું છે. શિયાળ બેટમાં પણ માછીમારી મોટા પ્રમાણની અંદર થાય છે. તો આ જે ફેક્ટરી જો આવશે, અને 100% એવી ખાતરી છે કે આ ફેક્ટરી એમનું જે પણ પાણીનું પ્રદૂષિત પાણી છે એ દરિયાની અંદર ઠાલવવાની છે. કારણ કે ભૂતકાળની અંદર પણ આવી કંપનીઓને દરિયાની અંદર અથવા ભૂગર્ભની અંદર પાણી નાખેલું છે અને પાણીથી પણ નુકસાન થવાનું છે. ને સલ્ફર ઓક્સાઇડ જો હવામાં જાય, આ જે ઝેરી પ્રદૂષક વાયુઓ છે એ હવામાં જશે અને એમને દરિયો શોષશે, તો ત્યાં પણ માછલીને મોટા પ્રમાણની અંદર નુકસાન થવાનું છે અને માછીમારી ઓછી થવાની છે. ધીમે ધીમે કરી અને નાશવંત પણ બને છે. આપણે જે જયદીપ એક જ મિનિટ તમને અટકાવીશ અહીંયા આ થોડીક ઇન્ફોર્મેશન જે એના જે એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ છે એમાં ઘણી બધી વિગતો આપી છે, પણ મિસિંગ પણ ઘણી બધી છે. ખાસ કરીને રાજુલા અને જાફરાબાદમાં લગભગ 25,000 જેટલા માછીમાર કુટુંબો છે, કે જે સીધી માછીમારી કરે છે અને આ વ્યવસાય સાથે આજુબાજુ જે જોડાયેલા છે
એ બધા થઈને 35,000 કુટુંબો આની સાથે જોડાયેલા છે અને સીધી અસર થઈ નથી. જાફરાબાદ અને તેની આસપાસ બી 10,000 જેટલા ખારવા અને કોળી સમાજના છે. તો આ જે ગુજરાતનું જે ટોચનું કહી શકાય ફિશિંગ લેન્ડિંગ સેન્ટર કે બંદર જે કંઈ ગણો તે, તો એ ગુજરાતના ટોચના 10 કહી શકાય એ પૈકીનું આ મોટું બંદર છે અને 700 જેટલી બોટો તો કાયમી એના બંદર ઉપર હોય છે. અને અહીંયા બુમલા માછલી જે છે એ આખા વિશ્વમાં સારામાં સારી અહીંયા મળે છે અને વર્ષે 500 થી 600 કરોડનો તો વેપાર માત્ર અહીંયા થઈ રહ્યો છે, રાજુલા જાફરાબાદમાં. તો આ તમે બહુ ગંભીર વાત કરી અને એટલા માટે આપણે આ ચિંતાનો વિષય છે. તો આમાં સિંહોને પણ અસર થવાની છે. સિંહોને ખૂબ મોટા પ્રમાણમાં અસર થવાની છે, કારણ કે જે વિસ્તારની અંદર કંપની આવે છે ત્યાં મેં મારણ રજીસ્ટર કઢાવ્યું. મારણ રજીસ્ટરની અંદર આખા રાજુલા જાફરાબાદના તમામ વિસ્તારમાં સૌથી વધારે સિંહોએ ક્યાંય મારણ કરેલા હોય તો આ જે કંપની જે જગ્યાએ આવે છે ત્યાં મારણ કરેલા છે. છેલ્લા 1 વર્ષ 2 વર્ષની માં 200 થી પણ વધારે મારણ એ વિસ્તારની અંદર નોંધાયેલા છે મારણ રજીસ્ટરની અંદર. પણ સાહેબ શું છે એવું કે જેવું જ મારણ રજીસ્ટર સાહેબ આપ્યું તો વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન પ્લાન જે WCP એ તત્કાલીન વાઇલ્ડ લાઈફ વોર્ડન સાહેબ N શ્રીવાસ્તવ સાહેબ રિટાયરમેન્ટના કાંઈક 2-3 મહિના બાકી હતા રિટાયરમેન્ટમાં, અને ત્યારે એમણે આ પ્લાન્ટને મંજૂરી આપી દીધી. અને માત્ર 11 કહેવાય ને કે 11 કરોડ રૂપિયા સિંહો પાછળ વાપરશું અને એના માટે કેમેરા રાખશું, એમ્બ્યુલન્સો આપશું અથવા તો વાન આપશું, એવું સેન્ટર બનાવશું. આ તે 2-4 પ્લાન આપી અને એની અંદર 11 કરોડ રૂપિયા WCP માં જમા કરી અને વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન પ્લાનની મંજૂરી એમણે મેળવી લીધી છે. ખૂબ મોટો ભ્રષ્ટાચાર આની અંદર પણ થયો છે. હા, વાત સાચી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે અહીંથી આ જે ફેક્ટરી બની રહી છે એનાથી 26 કિલોમીટર દૂર જ ગીર નેશનલ પાર્ક, ગીર અભયારણ્ય આવેલું છે, 26 કિલોમીટર દૂર. તો સ્વાભાવિક છે કે આ ફેક્ટરીની આસપાસ જ એવું કહેવાય છે કે જે સર્વેથી લઈને જે મારણની તમે જે વાત કરી, તો ફેક્ટરીની આસપાસ જ 30 જેટલા સિંહો રહેતા હોવાના પણ અલગ અલગ રિપોર્ટ્સ પણ આવેલા છે. તો આમાં ખેતીવાડીને કેટલું નુકસાન થશે? ખેતીવાડીમાં રાજુલાની જે વાત કરું તો રાજુલા ખૂબ જ, રાજુલાની નજીક ધાતરવડી નદી છે, નદીના બંને કાંઠે ખૂબ મોટા પ્રમાણમાં કેસર આંબાના મોટા બગીચાઓ આવેલા છે, ખૂબ મોટા વિસ્તારની અંદર આવેલા છે. અને મગફળી કપાસથી માંડીને તમામ પાકો આસપાસના વિસ્તારની અંદર થાય છે. તો આમ કહી શકાય ને કે એક ખેતીવાડીનું આખું હબ છે. અને જે વાત કરીએ જે બાગાયત આંબાની, તો આંબા માટે વિશ્વ પ્રખ્યાત છે વડની કેસર કેરી. તો આ વડ ગામ જે છે એ ખૂબ આમ કહી શકાય ને કે આ જે પ્લાન્ટ છે એનાથી 1.5 કિલોમીટર અંતરે આવેલું છે. તો આંબાનો જે પાક છે ખૂબ મુલાયમ અને નાજુક હોય છે. એમાં ટેમ્પરેચર થોડું પણ વધી જાય ને તો જે મોર છે એ ખરવા માંડે છે અને અંતે જે નુકસાની છે ને એ ખૂબ મોટા પ્રમાણની અંદર નુકસાની ખેડૂતને હોરવી પડે છે. અને જો આ પ્લાન્ટ બનશે એટલે તાપમાન પણ વધવાનું છે અને આ જે આંબાની ખેતી છે એ નાશ થઈ જવાની છે. એ ચોક્કસ, એ 100%ની વાત છે. સાચી છે કે આ રીતે જો ચાલશે તો લાંબા ગાળે એની મોટી અસર થવાની છે, એમાં તો કોઈ સવાલ નથી. ખેતીને તો વ્યાપક પ્રમાણમાં અસર થવાની છે. ગામડાનું ભૂગર્ભ પ્રદૂષિત પાણી જે થવાનું છે અને આજુબાજુ જે પ્રદૂષણના કારણે જે બારીક કણો ઉડશે એ પાક ઉપર પડવાના છે, એના કારણે ઉત્પાદન પણ ગુમાવવું પડશે. અને આસપાસમાં એક બાજરી, આખી દુનિયામાં માત્ર અહીંયા જે એક વિશિષ્ટ પ્રકારની બાજરો પાકે છે એને પણ અસર થશે. તો હવે આટલું બધું ગંભીર, જયદીપ, ગંભીર પરિસ્થિતિ છે છતાં પણ ભાજપના નેતાઓ ત્યાં કેમ ગયા હતા? શા માટે ગયા હતા? એ થોડી વાત કરશો? ભાજપના નેતા બીજા કઈ મહોત્સવમાં જાય ને તો આટલી વાત ન કહી શકાય, પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ત્યાં કરવામાં આવી હતી સાહેબ. વિશ્વ પર્યાવરણ દિવસ, પર્યાવરણની રક્ષા માટે ત્યાં તેઓ આ કંપનીની અંદર ગયા છે. જે કંપની
સૌથી વધારે પર્યાવરણને નુકસાન કરે છે એ જ કંપનીમાં ત્યાં વૃક્ષારોપણ કરવા આ લોકો ગયા છે. અને જે વૃક્ષો જે જમીન ઉપર વાવવાના હતા, કંપનીએ પોતાની ખરીદી કરી અને વૃક્ષારોપણ કરવાની બદલે જે માલધારી સમાજ ત્યાં વર્ષોથી સરાણની જે જગ્યા હતી, સરકારી જે પડતર હતા, ત્યાં એ આખી જગ્યા કંપનીએ લઈ લીધી અને ત્યાં વૃક્ષારોપણ કરી નાખ્યું છે સાહેબ. ઓહ, અચ્છા, અને કંપનીએ લઈને ત્યાં વૃક્ષારોપણ કર્યું છે. હા, હા, બરાબર છે. તો એ કલેક્ટર પણ હતા હાજર અને બીજા અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ હતા. હા. અચ્છા, તો આ પોલીસ તો બહુ ગંભીર બાબત કહેવાય. આ રીતે જો નેતાઓ ત્યાં હાજર રહેતા હોય અને આવી પરિસ્થિતિ હોય, આટલું મોટું પ્રદૂષણ ફેલાતું હોય અને એમાં આ હાજર રહેતા હોય કલેક્ટરથી, એટલે આપણે જોઈ રહ્યા તસવીરોમાં એ દેખાઈ રહ્યા છે અધિકારીઓ. અને અચ્છા, જે એક ત્યાંના પોલીસ અધિકારી હતા પેલા, એને પણ આમાં આ રીતનું એની પણ ભૂમિકા હોવાનું કહેવાય છે. કે એ જે તમને એક વિડીયો બતાવું કે એ સમયે જે પોલીસ અધિકારીઓ જે વર્તન કરતા હતા, એ પણ વર્તનમાં એના પરથી ખ્યાલ આવી જાય કે આ કંપનીઓને કઈ રીતે મદદરૂપ થતા હોય છે. લોક સુનાવણીનો આ દ્રશ્યો, આપણે જૂના દ્રશ્યો છે, લોક સુનાવણી થઈ હતી એ સમયના, તો ત્યાં પોલીસે પણ લોક સુનાવણી ન થયા માટેની ભૂમિકા ભજવી હતી. તો આ પોલીસ અધિકારી પણ ત્યાં હાજર હતા. કેમ, શું કારણ એનું? તત્કાલીન જે ડીવાયએસપી જે રહી ચુક્યા છે, હરેશ વોરા, અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ચેતન શિયાળ, જાફરાબાદના મામલતદાર જિગ્નેશ પટેલ, એપીએમસી રાજુલાના ભૂતપૂર્વ ચેરમેન અને હાલ ગુજરાત ખેડૂત સમિતિના અધ્યક્ષ પણ છે. તો આ બધા જ નેતાઓ ત્યાં હાજર હતા. તો આ પોલીસ અધિકારીઓ આવું કરતા હોય અને પછી આ રીતે થાય, એ કઈ રીતે શક્ય બને? જે લોક સુનાવણી જયારે યોજવામાં આવી સાહેબ, ત્યારે તત્કાલીન જે ડીવાયએસપી સાવરકુંડલા જે હતા, હરેશ વોરા હતા, અને એમણે લોક સુનાવણીને આખી ઠોક સુનાવણી કરેલી હતી. પોતાના જોરે, સત્તાના જોરે કોઈ પણ ખેડૂતોને તેમણે બોલવા નતા દેતા. ગામડાની અંદર સભાઓ તેઓ લેવા નતા દેતા. લોકોને જાગૃત કરતા પણ તેઓ અટકાવતા હતા. અને આમ કહેવાય ને કે એક હથ્થું શાસન એ લોક સુનાવણી અંદર એમણે કર્યું. કલેક્ટર અને જીપીસીબી ના સાહેબો તો ખાલી મહેમાન હતા. આછી લોક સુનાવણી ડીવાયએસપી સાહેબે પોતે કરી. અને જેવા તેઓ રિટાયરમેન્ટ થયા એટલે આ જે કોપર ફેક્ટરી છે એમાં હાલ તેઓ ડાયરેક્ટર બની ગયા છે. એમને એનું ફળ આપી દીધું. બરાબર છે. તો આ જે ફેક્ટરી જે છે એને બીજે ક્યાંય કોઈ જગ્યાએ પ્લાન્ટ છે અત્યારે? ક્યાંય એક પણ કિલો કોપર ગાળવાનું આ લોકોને અનુભવ નથી. ક્યાંય આમ પ્લાન્ટ નથી. તો એમને આ જવાબદારીઓ આપી દીધી. તો આ તો ખરેખર ગંભીર બાબત કહેવાય કે ગંભીર બાબત કહેવાય કે આ રીતે એમને ફેક્ટરી બનાવવાની જમીનો પણ આપી દીધી. અને આ બધા નેતાઓ ત્યાં હાજર રહે, ઇન્ડો એશિયા જે કોપર લિમિટેડ છે એના કાર્યક્રમમાં નેતાઓ હાજર રહે, એ બહુ અત્યંત ગંભીર છે. અને સરકારે ખરેખર આના વિશે વિચારવું જોઈએ કે ભાઈ આ બધા નેતાઓ, અધિકારીઓ કેમ ત્યાં જાય છે આટલા મોટા પ્રમાણમાં. એને ભલે મંજૂરીઓ મળી ગઈ જે હોય તે, પણ આ આખી જે ઘટના છે એ બહુ ગંભીર છે. ગુજરાતના લોકો માટે ગંભીર છે કે નેતાઓના આશીર્વાદ હોય તો બધું થઈ શકે, એ મોટા ભાગનું કહેવાનું એમનું એવું નીકળી શકે છે. તો આ આખી બાબતો જે છે એ બહુ ગંભીર છે. અને એટલા માટે આજે આપણે કાર્યક્રમ કરી રહ્યા છે કે ઝેર ફેક્ટરી, જે ફેક્ટરીમાં ભાજપના મહેમાનો ત્યાં ગયા હતા. મહેમાન પણ યજમાન, જે જયદીપે વાત કરી, યજમાન છે. એમએલએ હીરા સોલંકી, પોલીસ અધિકારીઓ હાજર હોય, ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ હાજર હોય, અને કંપની સાથે જોડાયેલા અધિકારીઓ, જે સરકારમાં અધિકારી હતી એ અધિકારીઓ હતા એ કંપની સાથે જોડાઈ ગયા છે. તો આપણે આના ઉપરથી ખ્યાલ આવી શકે છે કે કેવી પરિસ્થિતિ વાસ્તવમાં છે. તો જયદીપ, હવે શું કરવાનું? કારણ કે અત્યારે તો આંદોલન તો મોટા ભાગે તો આપણે ક્યાંય જોવા મળતું નથી. કેમ આંદોલન બંધ થઈ ગયું એની થોડી વાત કરશો? આંદોલન શરૂઆતમાં ખૂબ સારી રીતે ચાલ્યું અને ત્યારબાદ આંદોલનનો એનજીટી ની અંદર મેં કેસ દાખલ કરેલો અને કેસમાં પણ એકવાર ડિલે કોન્ડોનેશન ના હિસાબે કાઢી નાખ્યું ને એકવાર મારો જ કેસ એમને એક પોઈન્ટ ઉપર કાઢી નાખ્યો કે ભાઈ તમે પ્લાન્ટ માટે 2 જુદી જુદી એસી આપ્યા છે
એક કોપર સ્મેલ્ટિંગ નું અને ફર્ટિલાઇઝર પ્લાન્ટ નું. તો તમારે બે જુદી જુદી એપ્લિકેશન કરવી પડશે. તો આ રીતે બીજી વખત પણ કાઢી નાખ્યો ને ત્રીજી વખત પણ એમને એપ્લિકેશન કાઢી નાખી છે. ટૂંકમાં ત્યાં પણ એમના જ માણસો છે. એવો આરોપ તો આપણે ન મૂકી શકીએ કે એમના માણસો છે, પણ આવું થયું છે એવું કહી શકીએ કે ભાઈ 3 વખત ત્યાં નીકળી ગઈ છે. એવો સીધો આરોપ તો આપણે, કારણ કે આપણી પાસે કોઈ એવો પુરાવો નથી કે એ એના જ માણસો છે, એટલા માટે એવું ન કહીએ તો વધારે સારું છે. પણ જે કંઈ થયું છે એ લોકોના હિતમાં તો નથી જ થયું, એમાં કોઈ સવાલ નથી, એમાં બે મત નથી. અને એટલા માટે આ લોકો જે સુનાવણી કરતી વખતના દ્રશ્યો છે, ત્યારે સુનાવણી કરતા હતા, રજૂઆતો કરતા હતા, તો એને પણ આ રીતે અટકાવવામાં આવતા. સાંભળીએ ને તો આ રીતે એને વાત પણ કરવા દેવામાં આવતી નથી. તો સ્વાભાવિક છે કે લોકો સારી રીતે રજૂઆતો ન કરી શકે, અને સરકારે પણ ધ્યાનમાં ન લીધું હોય, જીપીસીબીએ પણ ધ્યાનમાં ન લીધું હોય. અમે જીપીસીબી તો હંમેશા માટે શંકાના ઘેરામાં તો હોય જ છે, અને એટલા માટે આ બધી જ બાબતો આપણે જોઈએ છીએ. મુદિતા તો આ રીતે લોકોને રજૂઆત કરવા માટે આવે તો એને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં હતા. આવા લગભગ 11 જેટલા લોકોને આ રીતે લઈ જવામાં આવ્યા હતા. એ સમય પણ આરોપ મૂકવામાં આવ્યા હતા. તો હવે શું જયદીપ, હવે શું કરવા માંગે છે ત્યાંના આસપાસના લોકો? ખાસ કરીને જે સૌથી અસરગ્રસ્ત જે છે એ 2 ગામ તો છે જ, પણ આસપાસના બીજા આપણે ગણીએ એકદમ નજીકના એવા બીજા 5 થી 6 ગામ, અને કુલ બધા થઈને જે 20 ગામ છે, તો બધા સાથે મળીને હવે શું કરવા માંગે છે? ટૂંક સમયની અંદર તારીખ જાહેર કરીશું. એક ન ભૂતો ન ભવિષ્યંતી, એ આ રાજુલા જાફરાબાદ કહી શકાય ને કે આ વિસ્તારે ક્યારે પણ ન જોયું હોય એવું મહા આંદોલન થવાનું છે, અને એની તારીખ ટૂંક સમયમાં જાહેર કરીશું. બરાબર છે. તો આ ગામનો આ એક ખેડૂતનો પણ વિવાદ ઉભો થયો હતો જમીનનો, એ થોડી ટૂંકી વાત કરશું, શું હતો? જો આ જે વિવાદ ઉભો થયો છે, આપ જે દેખાડો છે એ 8 નંબર છે જમીનનો. એમાં એ જે ખેડૂત છે એમનું નામ પણ છે, અને એમનું નહીં 13 જણાનું નામ છે. એમના નામે સર્વે આખો એમના નામે જમીન છે. એમના નામનો 7/12/8 છે. બધાય પુરાવા એમના છે. જમીન એમના આમ કહી શકાય ને કે વર્ષોથી વડીલો પાર્જિત જમીન છે. એમના બાપ દાદા વખતની એ જમીન એ લોકો ત્યાં ખેતી કરે છે, અને એમની જ જમીન છે. અને થોડા દિવસ પહેલા મામલતદાર સાહેબ આવ્યા ને સાહેબ, ત્યારે મામલતદાર સાહેબે રૂબરૂ જોયું કે આ જે મૂળ સ્થિતિ જે છે, જે જગ્યાએ અત્યારે હાલમાં જેસીબી છે, એ જ જગ્યાએ એ જગ્યા 187 પૈકી 2 પૈકી 1 ની જગ્યા છે. એમણે સ્વીકાર્યું પણ. અચ્છા, બરાબર છે. તો એમાં હીરા સોલંકીએ વેચાતી લીધી છે એવો ઓડિયો પણ વચ્ચે વાયરલ થયો હતો. શું છે હકીકત? તમે રજૂઆતો પણ કરી હતી અધિકારીઓ સમક્ષ કે આ ખોટું જે દસ્તાવેજો થયા છે એ અંગે, એના સંદર્ભમાં? હવે એમણે જે દસ્તાવેજ કર્યો છે એ દસ્તાવેજ પણ આ વિવાદ થયા બાદ 14 તારીખ 2 દિવસ પહેલા એમણે દસ્તાવેજ કરેલો હતો. એ પણ હીરાભાઈ સોલંકીએ દસ્તાવેજ કરેલો નથી. નાનજીભાઈ મકવાણા નામના શખ્સે દસ્તાવેજ કરેલો છે, અને એ પણ 187 પૈકી 2 પૈકી 1 નો દસ્તાવેજ નથી, એ 193 પૈકી 1 નો દસ્તાવેજ છે. અચ્છા, બરાબર. આ જમીનથી 1 કિલોમીટર દૂર છે. એમની બજાર કિંમત 2 લાખ છે. આ જે જમીન છે એમના 1 વીઘાની કિંમત ₹85 થી 90 લાખ, 1 કરોડ રૂપિયાની એ 1 વીઘો જમીન છે. એ જે મુદ્દો છે 10 થી 15 કરોડ રૂપિયાની એમની પ્રોપર્ટી છે. એટલા માટે એ ખેડૂત ત્યાં બિચારા થઈને લાચાર બન્યા છે. એ વિરોધ કરે છે. હા. તો જયદીપ, તમે ઘણી બધી વિગતો રજૂ કરી અને લડી રહ્યા છો, એ મોટી વાત છે આજે પણ. અને હવે ફરીથી મીટિંગ બોલાવીને એની રજૂઆતો પણ કરવાના છો, અને
જે અત્યારે આંદોલન સુસુપ્ત અવસ્થામાં આવીને ઊભું છે, તો એને ફરીથી ગતિ આપવા માટેના તો ગામના લોકોની મિટિંગ આ તે બધું હવે જે બોલાવી રહ્યા છો અને એમાં જે તમે બધી વાત કરવાના છો, તો એક સારી વાત છે. કારણ કે પોતાના હક માટે લડવું એ દરેક નાગરિકનો અધિકાર છે અને લડવું પણ જોઈએ. કારણ કે એનું જે આપણે જાણીએ છીએ કે એના જે વંશજો છે, વંશજો માટે પણ આ એકદમ જે પ્રદૂષણના કારણે જે પરિસ્થિતિ ઊભી થવાની છે, એ પ્રદૂષણના કારણે આ આખી બાબતો સામે આવી છે અને એના માટે લડવું પણ જોઈએ. લડવા સિવાય તો કોઈ ઉદ્ધાર નથી. કારણ કે હવે પછીની જે જનરેશનને તો અસર થવાની જ છે, એમાં તો કોઈ સવાલ નથી. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે વાત કરી રહ્યા છીએ. આપણે એક વિડીયો જોઈએ કે એમાં કઈ રીતે એક જે એક ત્યાંના નાગરિક છે એ વાત કરી રહ્યા છે કે ભાઈ ત્યાં સારું થાય છે, ત્યાં હું વિરોધ કરવો જોવે. એટલે વિરોધ પેઢીઓ નો બગડી જાય છે કરવાનો, પૈસા હાટું વિરોધ નથી. એટલે ખેતરમાં અડધો રોટલો ખાઈને હળ હાકી દિવસો કાઢી આવું, પણ જીવાય એવી જમીન છે તો રહેવું ને. જીવાય એવી જમીન રહે ક્યારે કે તમારા ખેતરમાં વાવેલું ઉગે. બાપુએ કીધું કે તલ પુરબિયા થાતા, અત્યારે કેમ નથી થાતા? કોઈ પર્યાવરણની અસર અહીંયા કંપનીઓ આવી એની થઈ છે. એ ચોક્કસ વસ્તુ છે. આપણે 40 ડિગ્રીની માથે ક્યારેય તાપમાન નહોતું થતું, અત્યારે 47 ડિગ્રીએ પૂગે છે. તો આપણે એસી ફીટ કરાવી પાછા કમાઈ પૈસા તો એને પીવા છે ને, આપણે લીમડા છાંયે ઉભા. તો આ રીતે લોકો પણ સામાન્ય લોકો પણ વિરોધ કરી રહ્યા છે અને સ્વાભાવિક છે, એમનો અધિકાર પણ છે. તો આ બાબતો તમે જે રજૂ કરી અને હવે લડી રહ્યા છો, બહુ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે હવે સમય પૂરો થાય છે, તો આપનો આભાર. અને લોકો માટે લડી રહ્યા છો એ ખરેખર એક સારી હિંમત છે. તો આ બધી બાબતો આપણે આજે એટલા માટે રજૂ કરી કે તે આસપાસના જે 20 ગામડાઓ જે છે, એક ગામની ઓછામાં ઓછી 2000 વસ્તી ગણીએ તો પણ 40 થી 50,000 લોકોને એની અસર થવાની છે. અને કાંઠાના જે માછીમારો જે છે એ સૌથી વધારે અસર થવાની છે. કારણ કે બધું જ પાણી દરિયામાં જવાનું છે અને ત્યાં માછલીઓને રહેવા માટેની કોઈ જ જગ્યા નહીં રહે. તો બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને જે સત્ય હશે એ બતાવતા રહીશું. લોકોની લડાઈ આપણે બતાવતા રહીશું. નમસ્તે.